સુરતની વાત કરીએ તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો રેઢિયાર કારભાર. કાનના રોગો માટે ઓડિયોલોજી વિભાગને તાળા મારી દીધા. ઓડિયોલોજિસ્ટ કારણ વગર જ બદલી કરી દેવામાં આવી છે. 30 થી 45 દર્દીઓ કાનની બહેરાશથી તપાસ કરવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર બન્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઈએનટી વિભાગ અને ડીઈઆઈસી વિભાગમાં ઓડિયોલોજિસ્ટની પોસ્ટ છે, જે હમણાં ઘણા સમયથી ખાલી છે. તે બાબતે આપ સૌનો જે પ્રશ્ન છે એ અંગે હું જણાવવા માંગુ છું કે ઈએનટી વિભાગમાં જે ઓડિયોલોજિસ્ટ હતા એની સરકાર દ્વારા બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવતા એ જગ્યા હાલ પૂરતી ખાલી છે અને ડીઈઆઈસીમાં પણ આ જગ્યા ખાલી છે. તે અંગે જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે આ પોસ્ટ ઉપર આવતા કેન્ડિડેટો પૈકી જે કેન્ડિડેટ લાયક ઠરે છે તેના સર્ટિફિકેટ અને તેના અનુભવને આધારે તેમાંથી ઘણા લોકોએ અહીંયા જોઈન કર્યું નથી. તો આ અંગે સમયસર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો શક્ય હોય તો સરકારશ્રી દ્વારા પણ આ જગ્યા ઉપર કોઈની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે તે બાબતે પણ અમે જાણ કરેલી છે. આ જગ્યા વહેલી તકે ભરાય એ માટે જરૂરી પગલાં લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા જે પણ પગલાં છે એ લઈ રહ્યા છે, તજવીજ કરવામાં આવી રહી છે અને આશા રાખીએ કે નજીકના દિવસોમાં આ પોસ્ટ ભરાઈ જાય. આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.